દિવાળી વેકેશન દરમિયાન અમદાવાદના નવરંગપુરાની વૈભવી ગણાતી કમલા સોસાયટીમાં ₹14,87,000ની ઘરફોડ ચોરી થઈ હતી, જેનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે 2 રીઢા આરોપીઓ સહિત કુલ 3 લોકોની ધરપકડ કરી છે. આ ચોર શખ્સોની મોડસ ઓપરેન્ડી ખરેખર ચોંકાવનારી હતી. આ આરોપીઓ સોસાયટીમાં ઝાડનું ટ્રીમિંગ જોવા આવ્યા છીએ તેવું કહીને બંધ મકાનોની તેણે રેકી કરી હતી, જેમાં આરોપીઓએ કમલા સોસાયટીમાં બાજુના રિપેરિંગ મકાનમાંથી હથિયાર મેળવી ધાબાનો દરવાજો તોડી લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરીનો ભેદ ઉકેલવા માટે નવરંગપુરા પોલીસ અને ઝોન 1 LCBની ટીમે 300થી વધુ સીસીટીવી ફૂટેજની 96 કલાક જેટલી તપાસ કરી. આખરે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ બંને આરોપીઓ પરેશ અને શૈલેષ તેમજ એક કિશોરને રિક્ષા સાથે ઝડપી લેવાયા છે. નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાળીના વેકેશન દરમિયાન કમલા સોસાયટીમાં એક બંગલોઝમાં 14 લાખથી પણ વધુ કિંમતની એક ઘરફોડ ચોરી થવા પામેલી હતી. 3 દિવસ દરમિયાન જ્યારે આ મકાન બંધ હાલતમાં હતું એ દરમિયાન આ ચોરી થયેલાનો એક બનાવ બનેલ હતો. પોલીસને જાણ થતાં જ નવરંગપુરા પોલીસના અધિકારી કર્મચારીઓ અને ઝોન 1 LCBના પોલીસ અધિકારી કર્મચારીઓ આ ચોરી ડિટેક્ટ કરવા માટે લાગી ગયેલા હતા. પોલીસની ટીમ દ્વારા છેલ્લા 96 કલાકના 300થી પણ વધુ જગ્યાના અલગ અલગ એંગલના સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી. 3 આરોપીઓ રિક્ષા સાથે મળી આવેલા છે. આરોપીની પૂછપરછ કરતા તેમની પાસેથી સોના ચાંદીના દાગીના અને થોડીક એમાઉન્ટ રોકડ પણ મળેલી આવી હતી. ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલ કુલ 10,99,000ની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આમ શહેરભરમાં બનતી ચોરીઓની અનેક ઘટનામાં જો પોલીસ ધારે તો ગમે તે ચોરીનો ભેદ ઉકેલી શકે છે, તે આ વાત પરથી સાબિત થાય છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો IN Seconds.